સતત પડી રહેલા વરસાદને લઈ સુરત જાણે જળબંબાકાર બન્યું હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે। સુરતનો કતારગામ વિસ્તાર અને તેમાં પણ ડેરી પડ્યું જોઈ શકાય છે કે અહીંયા કમર સુધીના પાણી છે। આ પાણી વચ્ચેથી લોકો જવા મજબૂર બન્યા છે। અસલ સુરતની અંદર આવેલું આ કતારગામ છે કે જે શહેરી વિસ્તારોમાં વર્ષો પહેલાં આવી ગયું હતું, ડેવલપિંગ થઈ રહ્યું છે, પણ અત્યારે જે પ્રકારે પાણી ભરાઈ રહ્યા છે, પાણીનો નિકાલ નથી થઈ રહ્યો। સ્માર્ટ સિટી તરીકે ઓળખાતા સુરતનો 10,000 કરતાં વધુ 10,000 કરોડનો બજેટ છે અને આ બજેટમાં કયા પ્રકારની કામગીરી થઈ છે તે દ્રશ્ય જ બતાવી રહ્યું છે। સુરતના કોઈપણ વિસ્તારમાં જાઓ આ પ્રકારની સ્થિતિ છે। આપણે સ્થાનિક લોકો સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું, શું કહેવું છે, કયા પ્રકારની સ્થિતિ છે, કારણ કે કતારગામનું આ ડેરી ફળિયામાં સતત પાણી વધી રહ્યું છે। આપનું નામ? હસમુખભાઈ। હસમુખભાઈ, શું સ્થિતિ? બહુ સ્થિતિ પડી ખરાબ છે। પાણી અને પોટ ભરાઈ ગયા છે। ક્યારે નિકાલ થશે? હવે ખબર નહીં, ગટરમાંથી બહાર નીકળે છે। એટલે બેગ મારી રહ્યા છે? હા। કેટલા ટાઈમથી આ પાણી અહીંયા છે? 2 દિવસથી છે। સવારે ઉતરી ગયેલા, પાછો ભરાઈ ગયું છે। બિલકુલ, આજે સવારે પાણી ઉતરી ગયા હતા, ફરી ચડ્યા છે ત્યારે કહી શકાય આ એપાર્ટમેન્ટ છે। આ એપાર્ટમેન્ટની અંદર ધીરે ધીરે પાણી આવી રહ્યા છે। હું કેમેરામેન કે થોડા આગળ આવીને દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરશે કે અહીંયા આવેલા ઘરો છે, દુકાનોમાં છે, તેમાં ધીરે ધીરે પાણી પ્રવેશી રહ્યા છે ત્યારે જોઈ શકાય છે કે આ કતારગામ ડેરી ફળિયાના 4 રસ્તા છે, તમામ વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયો છે। બોટો લઈને લોકો ફરવા નીકળ્યા છે, જાણે લોકોને એક પિકનિક પોઈન્ટ બન્યો હોય તેવું લાગી રહ્યું છે। ત્યારે સતત એક બાજુ વરસાદ વરસી રહ્યો છે, બીજી બાજુ પાણીનો નિકાલ નથી થતો, ત્યારે કહી શકાય કે લોકો આ પાણીમાં મસ્તી કરતા પણ જોવા મળી રહ્યા છે। લોકોની સતત સમસ્યાઓ વધી રહી છે ત્યારે કહી શકાય આ પાણીનો નિકાલ ક્યારે થાય તે જોવાનું રહ્યું। એક કાકા છે, બોલો, આપનું નામ? અશોકભાઈ। અશોકભાઈ, શું કહેશો? અરે દર વર્ષની આ મગજમારી છે। દર વર્ષે અહીંયા પાણી ભરાય, એક ઇંચ વરસાદ પડે એટલે અહીંયા ઘોટણ ઉપર પાણી જતા રહે। મારી દુકાન અહીંયા જ છે સામે, આ જય ખોડિયાર મેડિકલ એજન્સી। દર વર્ષે અંદર પાણી ઘૂસી જાય છે, વર્ષમાં 3-4 વાર થોડો પણ વરસાદ પડે એટલે અહીંયા પાણી આવી જાય છે। આ તંત્રની બેઠામ બેઠી બેદરકારી છે। કોઈ ગટરના ઢાંકણા ખોલવાનો નથી આવતો। ટેક્સ ભરો છો? હે? ટેક્સ ભરો છો? પૂરેપૂરો ટેક્સ ભરીએ છીએ। મત આપેલો? મત પણ આપેલો છે। તો પછી એ બધા કોઈ નેતા તો કોઈ દેખાતા જ નથી જેને મત આપીએ છીએ લોકો। કર્મચારીઓ આવે છે અત્યારે પાણી? હમણાં આવીને ગયા, ખાલી ઢાંકણા પરથી ઉપરથી કચરું કાઢીને જતા રહ્યા, બીજું કોઈ વસ્તુ કંઈ જોયું નથી અંદર શું છે, કઈ રીતે પાણી જાય છે કે નથી જતું, કંઈ નહીં। બિલકુલ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ આ વિસ્તારના ખબર અંતર પૂછવા નથી આવ્યા। મહાનગરપાલિકાના કર્મચારીઓ આવ્યા છે, પણ માત્ર ને માત્ર જે ડ્રેનેજના આઉટલેટ છે તેને સાફ કરીને જતા રહ્યા છે। જે પ્રકારે વરસાદ વરસી રહ્યો છે, છેલ્લા 2 દિવસથી સુરતમાં અવિરતપણે વરસાદ વરસી રહ્યો છે ત્યારે સુરત જળબંબાકાર બન્યું છે અને સુરતનું આ કતારગામ વિસ્તાર કે જ્યાં કમર સુધીના પાણી ભરાયા છે, તમે જેમ જેમ આગળ જશો તેમ પાણીનું લેવલ વધતું જોવા મળી રહ્યું છે। તો કેટલાક માટે આ વરસાદ અને પાણી લોકો માટે સમસ્યા ઊભી કરી છે, તો કેટલાક લોકો માટે આ પાણી રમતનું સાધન બન્યું હોય તેવા નજારા પણ જોવા મળી રહ્યા છે।